ગાઈસ જોરદાર વરસાદ આવી ગઈ તો હવે બધા ભાગ્યા છે કપડાં ખણવા માટે. જો ભયાનક વરસાદ આવી ગઈ. જરીક વારમાં અમે જતા હતા મંદિરે, પણ હવે જો સામાન અમે રેડી કરી રાખ્યું હતું, પણ હવે મંદિરે નહીં જઈ શકાય કેમ કે વરસાદ આવી ગઈ છે ફૂલમ ફૂલ. તો ગાઈસ અમે પૂજા કરી લીધી છે અને શંકર ભગવાનના મંદિરે જતા હતા, બટ વરસાદ આવી ગઈ તો હવે અમે થોડીક વાર આવીને જશું, વરસાદ બંધ થશે ત્યાં. તો હવે આ બધા એની કથા સાંભળશે. હું કથા સાંભળી લીધી છે એ બધાથી મોર, કેમ કે મને બોલો કેમ કે મને ભૂખ લાગી હતી એટલે એ બાઈએ કથા સાંભળીને ખાઈ લીધું છે. એટલે અમે કથા સાંભળશું. હવે ગાઈસ 10 વાગતા હતા, 10 વાગ્યા સુધી હજી ઉઠે નહીં, તો પછી હવે આપણે નાસ્તો ના કરી લઈને કથા સાંભળીને અમે હું આયા છીએ. અમે નથી આવ્યા, અમને કામ કરવું પડે નહીં, તો હું બધું ઘરનું કામ કરી અને પછી કથા સાંભળી 10 વાગે, અને 10 વાગે કથા સાંભળીને હું નાસ્તો કર્યો ને આ બધા હજી સૂતા હતા એટલે મેં નાસ્તો કર્યો. તો અહીંયા કને કથા સંભળાય છે તો હું બી એની સાથે સાથે સાંભળી લઉં. ये खाने का देखते हुए ये खाना आ चुका है इन लोगों का. इधर नाश्ता हो रहा है अभी. टीवी चालू हो चुकी है. हाय गाइस, वेलकम बैक टू माय चैनल. तो અત્યારે અમે જઈ છીએ મંદિરે. જો કે વરસાદ હવે જીરાક પડેરો એટલે ફર ચાલુ હોય, બીજું તો આમ બંધ થઈ ગયો. જો કેવું બધું પાણી જાય રહ્યું અહીંયા છે, તો આપણે જઈ આવે मंदिर. चलो छाती लेके जा रहे हैं हम अभी. छाती की एडवर्टाइज हो रही है, ग्रीन पैनल की एडवर्टाइजमेंट हो रही है. हमको इसका पेमेंट नहीं मिलेगा. પાછળથી કાર આવે છે ને ખીંજડી રાખશે, બહુ સ્પીડમાં આવી રહી છે. ત્યાં સાઈડમાં ઉભાનું છે ને કોણ બતાવે, સાઈડમાં ઉભા રહી ને છાંટા ઉડાડશે ગાડી. शिफ्ट है शिफ्ट. यहाँ बचूड़ से हो ना जुड़े. चलो आंधी आवे, तूफान आवे, वरसाद आवे, गमे ते आवे, पण मंदिरे तो जवानुं ज आपने छतरी लईने. गुरु पूनम વરસાદમાં બધા માણસો કેમ કરશે. તો આજે છે ગુરુ પૂર્ણિમા, તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. અને અમુક માણનો પગ ગરી ગયો પાણીમાં. ચલો સંજના બેના માથે રીસાઈ ગયા છે તો એ આગળ જાય છે. हम भी जा रहे हैं ऐसे पानी को पार करते हुए. अरे यार गाइस देखो, इधर सामने से गाय आ रही है और इधर पानी बहुत सारा है. तो चलो हम कहाँ से जाते हैं दिखाते हैं. मेरे सूट में पानी घुस. अरे नहीं सनली હું કેમ જાઉં એડવેન્ચરસ. चलो
અહીંયા ખાવાનું ઉકલેરું વેલા એમ કરી વેફરું 3 જ ये चप्पल उतारना तो भूल गई पैर धोना पड़ेगा कहाँ घुस जा रही है હવે આપણે બીલીપત્ર તોડી લઈ બીલો પડી ગયો ક્યાં રો આયરો બીલો પડી ગયો છે આપણે બીલીપત્ર લઈ લઈએ चलो હવે આપણે આને ધોઈ રાખીએ તમે ધોઈ રાખ્યું હોય ને इसको પકડો અને ધોઈ આવી હવ કરી રાખ આ બંધ કરવું પડશે આ ખોલવું હતું હે હા અચ્છા તો આપણે દર્શન કરી લીધા છે મસ્ત થે અને હવે જશું આપણે ઘરે હવે આમાં બેવું ક્યાં એમ કરી અહીંયા ભીનું થઈ ગયું ને ત્યાં બેસી જજો એની જગ્યા વાંધો નહીં હાલે આ કર નાખ तो कई इधर बच्चे खेलते हुए इधर में पानी में
गाइस हमारी एक बेन दौड़ती हुई जाती हुई હવે સર ઊભી પણ નથી રહેતી હું ભાગી જ જાય છે તો અમે બ્લોગ સામે રહી ગયા અમે બી પાછળથી જઈશું અને એ બેન જાય છે દોડતા દોડતા ઊભા જ નથી રહેતા આવડું જો પાણી આવે છે તો એ બી ભાગ્યા જ રાખે છે એને એકલીને જ રસોઈ બનાવવાની तो गाइस हमारी एक बेन दौड़ती हुई जाती हुई हमारे सर ઊભી પણ નથી રહેતી એ ભાગી જ જાય છે તો અમે બ્લોગ સામે રહી ગયા તો અમે બી પાછળથી જઈએ છીએ અને એ બેન જાય છે દોડતા દોડતા ઊભા જ નથી રહેતા આવડું જો પાણી આવે છે તો એ બી ભાગ્યા જ રાખે છે એને એકલીને જ રસોઈ બનાવવાની છે ને એટલે એ જાય છે જલ્દી જલ્દી तो ये हमारे रामदेव पीर का मंदिर है तो हम यहाँ से जाते हुए तो જમવામાં આપણી પૂરી બની ગઈ છે જો કે મસાલાવાળી કરી છે આપે કે નમક ના હોય તો આમ ટેસ્ટ આવે થોડોક તો અહીંયા પૂરી કરી રાખી છે અહીંયા રોટી બને છે હવે ચલો છોડી કે રોટી हाँ તમે સેવ ખાશો અમે પૂરી ખાઈએ છીએ રોટલી ખાઈએ છીએ એ લોકો પૂરી ખાય છે અને મેં રોટી ખાઉં છું જો સંસ્કાર લઈ લો અપાય જવા દે પછી લઈ લીધું મેં અને કરવાનું છે આપને તો આપે કામ કરીએ ખીચડી ચડાવવાની છે ને આજે અમે સાઉ બનાવશું જમવામાં સન્નાનો મોરૈયો મેં આજે એ બનાવશું જમવામાં મોરૈયો કહેવાય મોરૈયો કેમ કે નમક વગરનું બી આપને ચલાવવું પડે નમક વગરનું જ ખાવાનું હોય હમણાં તો એટલે તો એ મોરૈયો આપે આઈ મીન સાઉ આપે નમક વગરનું જ ખાશું ગઈસ આ જો આ કલરનું આ જો તો નેલ આર્ટ કરે છે આમાં શીખાય હું તો મોગી હોય પ્રોડક્ટ તો કલર વેસ્ટ કરાય આ જો ચિત્રમણ કર્યું છે જો ગાઈઝ હાથ ચિત્ર્યા છે ને બધું ચિત્ર્યું છે નેલ આર્ટ જેને કરવું હોય મારી પાસે આવજો જો અંગૂઠું બતાવો અંગૂઠું ચિત્રાઈ ગયું હોય માતાજી દોરાઈ ખાધી મેં તો એ હજી તપેલી ભરી આખી ફોન જોવે છે છટાવેલ જીવડાની આ જીવડા છટાવેલ આયરે જીવડા બડાઈ ગયું તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય